ગાંધીનગરના કલોલમાં વધુ એક વાહન કેનાલમાં ખાબક્યું છે। નર્મદા કેનાલમાં ટ્રક ખાબકતા ડ્રાઈવરનું મોત નીપજ્યું છે। ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક કેનાલમાં ખાબકી હતી। તો રાચરડા ઉનાલીથી ધોળકા તરફ જતી નર્મદા કેનાલમાં ટ્રક ખાબકતા ડ્રાઈવરને ઇજાઓ પહોંચ્યા બાદ ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું છે। તો સાથે જ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। મહત્વનું છે કે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને આ અકસ્માત સર્જાયો હતો, જે બાદ આ જે ટ્રક છે તે કેનાલમાં ખાબક્યું હતું અને ડ્રાઈવરનું ઇજા પહોંચી હતી અને તે બાદ તેનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે। મહત્વનું છે કે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને આ જે સમગ્ર ઘટના છે તે કલોલમાં નર્મદા કેનાલની છે અને કેનાલમાં ટ્રક ખાબકી જતા ડ્રાઈવરનું મોત નીપજ્યું છે। તો મારી સાથે અમારા એસોસિએટ એડિટર સોનલ અનટકટ જોડાઈ ગયા છે। જી સોનલ, ફરીથી ગાંધીનગરમાં આજે બે અકસ્માત સર્જાયા છે અને એવું દેખાઈ રહ્યું છે કે આજે જાણે મંગળવાર છે, જાણે કાળમુખો બનીને આવ્યો હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। તો શું વધુ વિગત અને આ અકસ્માત માટે શું કરી શકાય? જી, કલોલના વાયણા ગામ પાસે જે અકસ્માત થયો છે તેમાં ચાલકે કાબુ ગુમાવતા જે ગરનાળ બનેલું છે રોડ ઉપર તેના પિલ્લર સાથે કાર ટકરાઈ હતી અને ત્યારબાદ ટક્કર બાદ રોડ બાજુનો જે ખાડો છે તેમાં પડી ગઈ હતી। જોરદાર ટક્કરથી જો કે આગ ભભૂકી ચૂકી હતી કારમાં અને તેના પરિણામે એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી જતા તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે, જ્યારે કાર ચાલક છે તે ભડસું થઈ ગયો હતો। જો કે સેન્ટ્રો કારમાંથી ગૌમાંસ જેવા જે શંકાસ્પદ જથ્થો મળી આવતા સાથે જ પોલીસે તેના સેમ્પલ લીધા છે અને સેમ્પલને તપાસ અર્થે મોકલી આપ્યા છે અને આ સંદર્ભે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જી, જોડાવા બદલ આભાર। તો મહત્વનું છે કે ગાંધીનગરમાં એક જ દિવસે કલોલમાં બે અકસ્માત સર્જાયા છે, જ્યાં કાર ઝાડ સાથે અથડાઈ છે અને કારમાં આગ લાગી હતી અને જે બાદ જે ડ્રાઈવર છે તે આગમાં બળીને ભડતું થઈ ગયું છે અને તેના પણ ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। અને બીજી તરફ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને તે ટ્રક કેનાલમાં ખાબકી હતી અને આ સાથે જ જે ડ્રાઈવર છે તેને ઇજાઓ પહોંચી હતી અને તે બાદ તેનું ડૂબી જવાથી મૃત્યુ થયું છે।